ટૂંકમાં ઓપરેટ કરતા ના પાયું, અંગૂઠો અલગ થઈ ગયેલો। साथ हैं विशाल भाई, 20 साल की इनकी उम्र है। बेटा कैसे लगी थी चोट? मशीन में लगी थी। અને શું થયું હતું, કેવી ગંભીરતા હતી? મોલ્ડિંગ મશીન ચલાવતો હતો, આર્ટિકલ લેવા માટે અંદર હાથ નાખેલો, ટૂંકમાં ઓપરેટ કરતા ના પાયું ને મશીન બંધ થયું। બંધ થાય પહેલા હાથ કાઢવા ગયા એટલે આખો અંગૂઠો અલગ થઈ ગયેલો। પછી મારા બ્રધર ડોક્ટર છે, ડોક્ટર ગૌરાંગ પરમાર, એને તમારો રેફરન્સ આપ્યો એટલે પછી સીધા અમે અહીંયા લઈને આવ્યા। અંગૂઠો કેટલી વર્ષોથી જોડાયેલો હતો? ખાલી સ્કિન ઉપર જ અંગૂઠો હતો, બાકી આખો અલગ જ હતો। બોન ને ટેન્ડન ને બધું જ કટ હતું. વી હેવ રિપેર્ડ ઓલમોસ્ટ એવરીથિંગ, બરાબર? આજે કેટલા મહિના થઈ ગયા એ વાતને? આજે 2 મહિના થયા, 27 एक सर्जरी। आज हमने બધા वायर स्पिन से બધું કાઢ્યું છે ને અંગૂઠો સારો છે। खास आपको ध्यान रखना है, आपको पता है कि वो काम नहीं करना है, उसी में हमको नहीं जाना और बाकी सही समय पर एकदम प्रॉपर जानकारी मिलना वो भी जरूरी है। पूरे हाथ में सबसे इम्पोर्टेंट पार्ट ही अंगूठे का है, उसका पूरा हाथ क्रिपल्ड हो जाता है और उसकी जगह पे हाथ हम बचा भी पाएँ और अब तो कसरत करके और इम्प्रूवमेंट करेंगे। સો તમારે અહીંયા હોસ્પિટલમાં આ છોકરો રહ્યો એ દરમિયાન અનુભવ વિશે ખાલી કંઈક કહેવા જેવું? સાહેબ, તમારાથી લઈને એનેસ્થેસિયાથી લઈને ટોટલી સ્ટાફ વેરી મસ્ત, બહુ સારો હતો અને વ્યવસ્થિત ઓપરેશન થયું, જેમ તમે કીધેલું એ રીતના જ, મીન્સ કે ઓપરેશન થયું ને રિઝલ્ટ થયું અને અત્યારે અંગૂઠો એકદમ પરફેક્ટ, બ્લડ થી લઈને બધું ચાલુ છે અને અંગૂઠાને કોઈ પ્રોબ્લેમ नहीं। करेक्ट, डन। एनीवे अभी हम कसरत के ऊपर फोकस करेंगे और इस हाथ को यहाँ तक पहुँचाने का ट्राई अपने को करना है। डन, ओके, चलो।